लेकिन ये साला कर क्या रहा है यहाँ पे? હાલો ગૂગલ, મારી ઘરવાળીનો કબાટનો લોક કઈ રીતે તોડવો? अबे साले પહેલા તમારી ટી શર્ટ ઉતારીને સાઈડમાં મૂકો. ठीक है। હાલો ગૂગલ, ઉતારી નાખી. હવે હવે તમારો બેલ્ટ પણ ઉતારીને સાઈડમાં મૂકો. भाई यहाँ पे क्या हो रहा भाई? मैं नहीं बताऊंगा। હા ગૂગલ, ઈ પણ ઉતારી દીધો. હવે હવે ધીમે ધીમે ઉપરની તરફ જુઓ. ઉપર ઉપર શું છે ભાઈ? એ આપો. હા હું છે બોલો. આ શું છે? मैं नहीं बताऊंगा। આમ હોય. કાલ તે છે ને મને દાંતિયા મેં કે વાળ નો દેખાવો જોઈએ હો. तो रुको जरा આ શું છે? તો તમારા જટિયા બાંધીને રાખો ને. अच्छा, हमको सिखा रिया है। કાલ તે છે ને ખાવામાં વાળ નો આવવો જોઈએ હો. ठीक है। સોરી સોરી હવે નહીં આવે. એટલે ચાલ આવજે મારી. आप भी ठीक करके देता हूँ। અરે ચા. લાવ લાવ. એટલે આવું કર્યું. એ તો કાંઈ નહીં, તમને મારા વાળ બહુ નડતા હતા ને હવે મારા વાળ તમને નહીં નડે હો. तेरा भला हो. એ હું ખીચડી બનાવું છું, તમે બે ખીચડી ખાઈ લેવો ને. હા મમ્મી મને ખીચડી બહુ ભાવે હું ખાઈ લઈ. ના હો, મારે ખીચડી બીજડી નથી ખાવી. આપણે ભાખરી ખાવાની. મારા હાટુ ભાખરી બનાવજે. अच्छा। તો એક કામ કરો, રસોડામાં આવો, લોટનો ડબ્બો આંબી દો. હું હમણાં આવું, લોટનો ડબ્બો ઉતારતો. आप भी ठीक करके देता हूँ। અરે આમ હું છું પપ્પા. રા કાંઈ નહીં, તો લોટનો ડબરો આમ તો હતો ને તો ડબરો જરાક નમી ગયો તો લોટ. ખીચડી ખાઈ લેવો ને હવે. ના ના, મેં કીધું ને હું ખીચડી નહીં ખાવું, મારે ભાખરી જ ખાવી છે. બહેણીમાં તેલ પતી ગયું, ચાલો ડબ્બામાં તેલ કાઢી દો, ભાખરી મન નહીં દેવું પડે. ના ના, એક કામ કર્યો, ખીચડી જ કરી નાખી. એક હારું હું ભાખરી કરવી. લે પપ્પા તમને ખીચડી ક્યાં ભાવે? તમારે ભાખરી નો જ ખાવી? આ ભાખરી ને સાંજે ભાખરી ન ખવાય, ભારે પડે છે ને. अबे साले પચવામાં અઘરી. अच्छा। ખીચડી હારી. અરે પપ્પા कौन है बे? બહાર જાવ છો? मैं नहीं बताऊंगा। આવું હમણાં બોલ ને. મારા સ્કૂલ ના શૂઝ લાવવાના છે. તૂટી ગયા છે. अच्छा, हमको सिखा रिया है। બેટા હમણાં રહેવા દે ને, પછી લેવો. હમણાં પૈસા નથી. ये झूठ बोल रहा है। ઉભા રહ્યો મમ્મી બાદ લઈ આવું. કેટલા ના આવશે? જો આની મમ્મી પૈસા આપવાની હોય ને તો આજના નાસ્તા પાણીનો જુગાડ કરી જ નાખું. શૂઝ તો 200 ના જાય છે, 300 નાસ્તાના. अबे साले 500 રૂપિયા ના છે. એક મિનિટ ઉભા રહ્યો મમ્મી બાદ લેતા આવું. લે લે જા, હું બેઠો તો. पैसा ही पैसा होगा. મમ્મી 600 રૂપિયા આપો ને મારા સ્કૂલ ના શૂઝ લેવાના છે. મારી પાસે 600 રૂપિયા નથી. ઉભર તાર પપ્પા પાસે લેતી આવો. ये सब क्या देखना पड़ रहा है? એ તમારા પાસે 1000 રૂપિયા પડ્યા તો લાવો ને, કાલ પાછા આપી દે. તારે શું કરવા? મારે જોઈ છે, લાવો ને કાલ આપી દે. આપી દે ને પાછા. હા હા આપી દે. नहीं 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 सारुण के यहाँ कुछ तो गड़बड़ है। नहीं नहीं, अभी और सुनिए। ये भगवान क्या जुल्म है? લે મીતુ 600 રૂપિયા. અલ્યો પપ્પા 500 રૂપિયા. શૂઝ લાવવાનું ભૂલતા નહીં હો. અરે ન ભૂલો બેટા, તારા શૂઝ આવી ગયા પાક્કું હો. ચાલો આજનું વાપરવાનું તો થઈ ગયું. આઈ તમને કહું, અડધો શિયાળો પૂરો થઈ ગયો, આખું ગામ ખાવા જાય છે. તમારે મને ક્યાંથી લઈ જાવી છે? પણ હું તારે ખાવું છે હજી. ઓલું ગલુડિયું. પણ એટલે તે કેદી ગલુડિયા ખાવાનું ચાલુ કરી દીધું? મેં ક્યાં કોઈ દી ખાધું છે? અરે ખાવાની વાત ક્યાં કરો, મેં તો જોયું નથી. તમે મને કોઈ દી ખવડાવ્યું? તમને ખબર હોય? આ તો હું કેદું ની રીલું જોઉં છું ને એટલે મને ખબર કે વલસાડનું પ્રખ્યાત ગલુડિયું હવે આપણા સુરતમાં. પણ એલી એને ગલુડિયું નો કહેવાય, એને ઉબાડિયું કહેવાય. ભણ આ ગલુડિયા અહીંયા કૂતરીના બચ્ચા રખડતા હોય ને એને ગલુડિયા કહેવાય. તો કોક દીક લઈ જવાય ને તો અમને ખબર પડે કે આને ઉબાડિયું કહેવાય એમ. એટલે હા, કોક બે માણા વચ્ચે ઇજ્જતના ભાજીપાલા કરી નાખશો. ગલુડિયા એક કામ કર તું, હાલ અત્યારે તને હું ખવડાવી દઉં ને બતાવી દઉં કોને ઉબાડિયું કહેવાય.
તું ના બોલતી નહીં કાંઈ હો. હાલ હાલ હાલે. આ ઘરમાં તો અમારી કઈ કદર જ નથી. કોણ જાણે આપણે હું સમજતા છીએ. હું બળબડ કરે હવારમાં હું મોગા ચડાયો. આ ઘરમાં અમારી કઈ વેલ્યુ છે? વેલ્યુ એટલે વેલ્યુ એટલે આ ઘર મારે મારું સમજવું કે હું મારા નામે કઈ છે? લે હું તાર નામે કઈ આ રસોડું કોના નામે છે? ક્યાં દસ્તાવેજમાં લખ્યું છે રસોડું મારા નામે છે એમ? બકા આમાં દસ્તાવેજ ના હોય, આ તો જન્મસિદ્ધ અધિકાર છે તમારો. સહી વાત છે. નામ વારી થા આ બેડરૂમમાં કબાટ પીડ્યો એ કોના નામે છે? 90% ગાભા તારા પેલા ભાઈ 90%. અમારે તો ખૂણામાં એટલા કેવા છે બોલ. એની બાજુમાં ડ્રેસિંગ ના 2 ખાના પીરા મેકઅપ નો સામાન એ અમારા માટે ખાલી આવડો કેવો દાંતિયો છે. અડધો સામાન તો ને ફ્રીજમાં પીરો ના બાથરૂમમાં જાઓ, બાથરૂમમાં તો એલા નઈ નવા શેમ્પુ, કન્ડિશનર, એ સ્ક્રબ ને ફેસ વોશ જોવો ને તમે એની વાત જ જાવ. અમારા માટે હું આવડી કેવી ખૂણામાં છે ને ખાબુ ને ગોટી પડી બોલો. કારણ કે મારા નામે કાંઈ નથી અને કઈ કેવા જેવું જ નથી. એટલે પણ ઉભી રહે હજી તને કહું બોલો. મેરી જમી ક્યાંય નથી. આખું ઘર એના નામે કરીને બેઠી છે. ખૂણે ખાસરે બધી એની જ વસ્તુ પડી. મેરી જમી ક્યાંય નથી. રામ રામ સાહેબ. હેપી દિવાળી. આ દૂધ. હા સાહેબ આપણે મહિનો પૂરો થઈ ગયો છે તો હિસાબ ના કેટલા થયા? 5000 રૂપિયા. એક મિનિટ. કોણ છે? દૂધ વાળા ભાઈ છે એનો હિસાબ કરું છું. બિલ આપો. એ ઉભા રહ્યો. એમનું બિલ થોડું કાપી દેવાનો, હિસાબ કરવો પડે. કેમ? હું હિસાબ કરીને આપો. ઉભા રહ્યો. રોજનો 2.5 લીટર ગુણ્યા 30 દિવસ એટલે 75 લીટર થયું. 80 રૂપિયા ભાવ છે. 6000. સાહેબ આ હિસાબથી તો હજી તમારે 1000 રૂપિયા વધારે દેવાના નીકળે. હા આવતા વખતે હું મેડમ પાસે હિસાબ કરાવી. થેન્ક યુ મેડમ. જાડી રોટલી આપ. જાડી રોટલી આ બહુ કાગળ જેવી આવે, પતલી પતલી જાડી રોટલી આપ. તો ભલે. अबे साले बच गया साला. જો તો હું કેવી લાગુ છું? ડોલ જેવી. હે? ડોલ ઢીંગલી હોય ને ઢીંગલી હા એના જેવી. એસલ લાગુ છું. એ ગાડી ચાવી લાવી તો. અરે વાહ પેન્ટ ક્યાં ગયું? અરે મારો મોબાઈલ ક્યાં ગયો? સાંભળે આજે ઘેરે રહેવા જેવું છે નહીં. મારા ચપ્પલ ક્યાં ગયો? बोल बच्चा क्या बात है? બાબા હમણાંથી ત્યાં અમારા ઘરમાં પૈસા જ નથી ટકતા. કેમ હું થાતા હે? પૈસા આવે છે એના કરતા ડબલ સ્પીડ થી તો વયા જાય છે. बच्चा मारी बात ध्यान से सांभलना. बच्चा तेरा घर हेठे है ना करोड़ों का सोना डाटा है. क्या बात कर रहे रे बाबा? હે એવું છે બાબા? તો હમણાં 4-5 જેસીબી મગાવું ને 4-5 ડમ્પર મગાવીને બધું ખોદાવી નાખું. तो बच्चा बाबा को भूख लगा है, थोड़ा भोजन खवड़ावा. લ્યો બાબા. बस आ रोटली के हारे हारे कांदा मरसा હોય તો મજા આવી જાતા. જે તો ખરી. किधर है? રોટલી ઉસકાવીને જોવો. છે હો. રોટલી એઠે તમને કાંદો ને મરચું નથી દેખાતા અને મારા ઘર એઠે તમને હોનું દેખાઈ ગયું. ઉપડો ઘર બહાર નીકળો ને આપણે તમને સ્થળો કરીને દાટી દે. अभी मजा आएगा ना भिड़ो. लेकिन ये साला कर क्या रहा है यहाँ पे? આ હું કર્યું? આખા વિડિયો ની પથારી ફેરી નાખી.
હવે વિડીયો ની ક્યાં કરો છો? હું શાક બનાવું છું તો હળદર ગોતું છું ક્યારની. પણ આ ટ્રેન્ડ હાલે છે, તારો આગો વિડિયો વાયરલ થઈ જાય આપણો. તો શાકમાં હું તમારો ટ્રેન્ડ નાખું? આ ટ્રેન્ડમાં તો લોકોએ કેટલી હળદરની નુકસાની કરી નાખી છે. આ તમારા જેવાના લીધે જ હળદરના ભાવ વધશે હવે. આને એક નવરા પડે કઈ ધંધો જ નથી.